હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની જગ્યામાં વધારો કરવા અંગેની અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1, વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 સંદર્ભે મૂળ જાહેરાત 2/4/2026ના રોજ તથા ત્યારબાદ 2/4/2026ના તથા 14/15/2026ના રોજ અગત્યના સુધારાની મૂળ જાહેરાત સંખ્યામાં થયેલ ફેરફાર તથા ભરતી અંગેની વિગતો પ્રસિદ્ધ કરેલ. જાહેરાત ક્રમાંક 5/2026-27માં સામાજિક ન્યાય અને અધિકારિતાના વિભાગ હેઠળની સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 2ની કુલ 1 જગ્યાનો વધારો કરવામાં આવે છે, જે સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 2ની કુલ 1 જગ્યામાં મિત્રો વધારો કરવામાં આવેલ છે. જાહેરાત ક્રમાંક 5/2026-27 માટે તમામ સુધારા જાહેરાતોની વિગતોને ધ્યાને લઈ 217 જગ્યાઓના બદલે હવે 218 જગ્યાઓની સંબંધિત ઉમેદવારે ધ્યાને લેવાની. જાહેરાત ક્રમાંક 5/2026-27ની અન્ય જોગવાઈઓ સંબંધે મૂળ જાહેરાત ધ્યાને લેવાની રહેશે. તારીખ 22/7/2026 મુખ્ય સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જગ્યા વધારા અંગેની અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જીપીએસસીમાં તેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.